सर्गरूपा जगदवन विदो पालिनी आच रौद्री संहार चापि यस्य जगदिदमखिलं क्रीडनं वा पराख्यां पश्यन्ति मध्यमातो तदनु भगवती वैखरी च वर्णरूपां शास्माद्वाचं प्रसन्नां विधिहरिगिरिशाम् आराधितालं करोतु या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। तं त्वागताहं शरणं शरण्यं स्वभृत्य संसारतरो कुठारं जिज्ञासयाहं प्रकृते पुरुष्य नमामि सद्धर्मविदां वरिष्ठम्। જેમનો ચરણાશ્રય ભક્તના સંસાર માટે કરીને કુહાડા સમાન છે તેવા અકારણ કરુણા વરુણાલય ભક્ત વાંછા કલ્પતરુ ભગવાનની અસીમ અને અહૈતુકી કૃપાથી કપિલ ભક્તિ સૂત્રના 5મા સત્રે ઉપસ્થિત આપ સૌ શ્રોતાઓના અંતઃકરણમાં સાક્ષી સામાન્ય સત્તા રૂપે બિરાજમાન પરમપિતા પરમેશ્વરની ચેતનાને અહીંથી મારા નમન। બિંદુ સરોવરના તે સિદ્ધ ક્ષેત્રે સિદ્ધાનામ કપિલો મુનિ, સિદ્ધોમાં પણ એવા સિદ્ધોના અધિપતિ એવા ભગવાન કપિલ પોતાની માતા દેવહૂતિને સાંખ્ય ધર્મનો ઉપદેશ આપી રહ્યા છે અને એ સાંખ્ય ધર્મના વચ્ચે માતા અષ્ટાંગ યોગનું વર્ણન સાંભળી અને ભક્તિની પૃચ્છા કરે છે કે એવી કઈ ભક્તિ છે ભગવાન જે તમને સરળતાથી પ્રાપ્ત કરાવે છે, એનું મને વિસ્તરશઃ વાત કરો। અને ભગવાન વર્ણન કરી રહ્યા છે, હે માતા, જેમ આકાશમાં બનેલા વાદળો એનો સમૂહ પવનને લઈને ધબકો ખાઈ અને ફરી રહ્યા છે, તે જ રીતે તે મુજ ભગવાનના કાળ સ્વરૂપને લઈ અને પ્રત્યેક જીવ ઉત્તમ અને અધમ યોનિઓમાં ફર્યા કરે છે, પરંતુ જેમ વાદળના સમૂહને પવનનું જ્ઞાન નથી તે રીતે એ પ્રકૃતિને વશ થયેલો જીવ ક્યારેય મને જાણી શકતો નથી। હું તો કંઈ કરતો નથી માતા, પણ મારી સત્તાથી જ બધું થઈ રહ્યું છે। જીવ પોતાના અંતઃકરણમાં પ્રતિબિંબિત થતા ગુણોને પોતાના માની જે પોતાના વાસ્તવમાં નથી એવા પ્રકૃતિજન્ય ગુણોને અપનાવી અને જીવ થઈ જાય છે। બાકી જેમ હે માતા, દાગીના વગર પણ સોનું જેમનું તેમ છે ને દાગીના સહિત પણ સોનું જેમનું તેમ છે। જીવ રૂપે જે પ્રતિબિંબ છે મારા સિવાય કોઈ નથી અને ઈશ્વર રૂપે પણ હે માતા હું સ્વયં જ, મારા સિવાય કોઈ નથી, પણ ભ્રાંતિ ભેદ અને અજ્ઞાન પ્રકૃતિ દ્વારા જ પડે છે। આ બધું પ્રકૃતિજન્ય છે માતા, જે અખંડતામાં ખંડનો બોધ કરાવે છે, અનંતતામાં અંતવાન શરીર સાથે એકતા કરાવે છે। એવો જીવ સુખી દુખી થયા કરે છે હે માતા,
મારું એક નામ કાળ છે, ભગવાન કહી રહ્યા છે. હે માતા, મારું એક નામ કાળ છે અને એ કાળ પુરુષ હું મારી ઈચ્છા થતા આખી એક સૃષ્ટિને પ્રકૃતિ સહિત ગળી જાઉં છું. એક વખતે આનો ઉદ્ભવ કરું છું ને એક વખતે આનો લય કરી દઉં છું. આનું કોઈ કારણ નથી. જીવ પ્રકૃતિથી વશ થઈ અને આ સંસારને સત્ય જોઈ, આ સંસારમાં કંઈક મેળવી અને કેટલા યત્નો વડે, પ્રયત્નો વડે અને મહા મહેનતથી જે પ્રાપ્ત કરે છે અને જેને સંગ્રહ કરવા પ્રયત્ન કરે છે માતા, એને એક જ ક્ષણમાં હું એ જીવ પાસેથી છીનવી લઉં છું. અને એ કાલોસ્મી લોકક્ષય કૃત પ્રવૃદ્ધો માતા, એ છીનવી લઉં છું ત્યારે મારું કાળ રૂપ છે, જેને જીવ જાણતો ન હોવાથી દુઃખી થયા કરે છે. આનું કારણ એટલું જ છે માતા, જેમ સ્વપ્નના પદાર્થોમાં આસ્થા થઈ જવાથી સ્વપ્ન સત્ય લાગ્યા કરે છે, એમ સંસારના પદાર્થોમાં જેની દ્રઢ આસ્થા બની છે, શરીર પ્રત્યે જેનો હું નિવૃત્ત થઈ શકતો નથી, અને એવો વ્યક્તિ આ સંસારને સત્ય માની અને અહીંયાથી કંઈક મેળવવા પ્રાપ્ત કરવા માટે મથ્યા કરે છે. પરંતુ હે માતા, જાજવાનું જળ ક્યારેય તરસ ન છીપાવી શકે તે રીતે ગમે એટલું મથ્યા બાદ પણ આ સંસારનું સુખ જીવના હાથમાં આવતું નથી. પડછાયામાં કોઈ દિવસ પુરુષની પ્રાપ્તિ ન થઈ શકે માતા. એ જ રીતે આ નશ્વર અને નાશવંત જેનું સ્વરૂપ જ જળ છે, એવા જળ સંસારમાંથી ક્યારેય ચૈતન્ય આનંદની પ્રાપ્તિ ન થઈ શકે માતા. પ્રકૃતિ અને પુરુષ બંને એક ન થઈ શકે, એ તો મારી ઈચ્છા અને એની સ્વેચ્છા પ્રમાણે આ જગત બન્યા કરે છે. લીલા વિલાસથી મારી પાસે આવેલી પ્રકૃતિનું ઈચ્છા મુજબ વર્ણ કરવાથી જીવ જીવ થઈ ગયો છે. બાકી હે માતા, અનંત તત્વની પ્રાપ્તિ કરવા માટે આ જળ પદાર્થોમાંથી જેની બુદ્ધિ નિવૃત્ત થઈ છે અને મારામાં પરાયણ થઈ છે, એવો જ મને પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ એ માતા, મારા સમક્ષ ન જોતા જેમ સપનાના પદાર્થો બધા સત્ય લાગ્યા કરે છે, સપનામાં આવતું સુખ જેમ સપનું જોનાર લાંબા ગાળાથી અનુભવે છે અને ઉઠી જવા માત્રથી એનું લાંબા ગાળાનું સપનું એક જ ક્ષણમાં શાંત થઈ જાય છે માતા, એ જ રીતે આ જીવ આ સંસારમાં રહી અને લાંબા ગાળા સુધી ભોગવવાનો અનુભવ કર્યા કરે છે અને પ્રકૃતિજન્ય અહંકારને, પ્રતિબિંબિત અહંકારને પોતાનો અહંકાર માની અને રમ્યા કરે છે. પણ માતા, હું તો એવો કાળ છું કે આખું એ જગત ગળી અને એકલો રહી જાઉં છું. અને જ્યારે જીવના હાથમાંથી કંઈક છીનવાઈ જાય છે માતા, ત્યારે એના યત્ન પર એને દુઃખ થાય છે. આ દુઃખ વાસ્તવિક નથી માતા, જેમ સ્વપ્નનું દુઃખ વાસ્તવમાં કંઈ નથી. તે જ રીતે આ સંસારનું સુખ દુઃખ જાગીને જોવામાં આવે તો કંઈ નથી, પરંતુ નિદ્રાના દોષને લઈ અને સપનું સત્ય લાગે છે. એ જ રીતે આ અવિદ્યાના દોષને લઈને સંસાર સત્ય લાગે છે. અને આખી પ્રકૃતિજન્ય અવિદ્યા જ્યાં સુધી દૂર ના થાય ત્યાં સુધી આ જીવ સુખી દુઃખી થયા કરે છે, 84 લાખ યોગીઓને ફર્યા કરે છે. એનો અહીંયાથી બહાર આવવાનો કોઈ ઉપાય જ નથી. સુખ મેળવવા માટે પદાર્થોનો સંગ્રહ હે માતા બાળક જન્મે ત્યારનું કરે છે. સુખ મેળવતા 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 પોતાની એક શારીરિક અવસ્થાએ પહોંચે છે, પરંતુ જ્યારે એને ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે, પહેલા સમય એનું વર્ચસ્વ નથી રહેતું અને બધાનું પોષણ પહેલા જેવું નથી કરી શકતો, ત્યારે જેમ એક કંજૂસ ખેડૂત બળદને અવગણે તે રીતે સંસારમાંથી અવગણના પામે છે. અને આ અવગણના છતાં પણ માતા એને વૈરાગ્ય થતો નથી. આ બહુ મોટું આશ્ચર્ય છે. ભગવાન કપિલ પોતાની માતાને કહી રહ્યા છે, જેમ એક કંજૂસ વ્યક્તિ ગરડા બળદને અવગણે, એ રીતે સંસારમાં એવો વ્યક્તિ જેની ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે, પહેલા જેવું કુટુંબ પોષણ નથી કરી શકતો,
અને શારીરિક સ્થિતિ નબળી પડી છે, આવો વ્યક્તિ કંજૂસના બળદ જેવો થઈ જાય છે. આમ તેમ ગોથા ખાતો હોવા છતાં પણ એની સંસારની અસારતા મગજમાં બેસતી નથી માતા, અને સંસારની સત્યતા બુદ્ધિમાંથી જતી નથી. આ જ મારી માયાનો પ્રભાવ છે. જેને અહીંયા પ્રકૃતિ કહે છે એને જ માયા કહે છે. બંને એક જ શબ્દો છે. માતા, આ જ મારી પ્રકૃતિનો પ્રભાવ છે. જીવ ક્યારેય પણ આસક્ત થયેલો જીવ ક્યારેય પણ છૂટી નહીં શકતો. જેમ હે માતા, એક બળદનો, ખેડૂતનો બળદ દોરડાથી નથાયેલો છે, એ જ રીતે આ જીવ મારી ત્રિગુણી માયાથી નથાયેલો છે. ક્યારેક સત્વ, ક્યારેક રજસ ને ક્યારેક તમસ, આ ત્રણેય વૃત્તિઓમાં ફર્યા કરે છે. એ પ્રમાણેના પદાર્થો ભેગા કરે છે. એ પ્રમાણેનું સુખ, દુઃખ, મોહ, અજ્ઞાન, લોભ અને બધાને પ્રાપ્ત થયા કરે છે. કર્મ કરે છે અને ફળ ઈચ્છે છે, અને ફળની ઈચ્છા કલ્પના પ્રમાણે પૂરી ન થવાથી દુઃખી થાય છે. પરંતુ જ્યારે તે પોતાના આત્મામાં જાગે છે, એની આસક્તિ શાંત થઈ જાય છે. જ્યાં સુધી માતા સપનું સત્ય લાગે છે ત્યાં સુધી તો બહાર સંસાર બીજો રમાઈ રહ્યો છે, કઈ ખબર પડે એવી નથી. એ જ રીતે જેમ સંસાર સત્ય લાગે છે, પરમાત્માનો પ્રદેશ તો ક્યાંય જુદો છે માતા, એનો ક્યારેય પણ ખ્યાલ આવે એવું નથી. આસક્તિ, પહેલો શબ્દ જ આસક્ત. પરંતુ હે માતા, આ બધામાં એક પુરુષ એવો પણ છે કે જે ક્યાંય ચોટેલો નથી, આસક્ત નથી, તે વિરક્ત છે. જેના રક્તના સંબંધોમાંથી મોહ વિગત થઈ ગયો છે એને વિરક્ત કહે છે માતા. એને રક્તના સંબંધો એટલા જ પ્રભાવિત કરે છે જેટલા અન્ય સંબંધો પ્રભાવિત કરે છે. હે માતા, અહીંયા હું અને મારું, તું અને તારું, પારકું અને પોતાનું, આટલું જ બંધનનું કારણ છે. અહીંયા બીજું કોઈ વાસ્તવિક બંધન કોઈએ કોઈને બાંધ્યા નથી, પરંતુ એક અખંડ બ્રહ્મા પોતાનું હું પણ સ્વીકારી લેવું, અને અનંત બ્રહ્મા, અખંડ બ્રહ્મા પોતાનો એક આગવો ટુકડો કરીને જીવવું, આ જ સુખ અને દુઃખનું કારણ છે. અને આમાં વધારો કરે જવું, આનું જ નામ મોહ છે. પરંતુ એક એવો આ બધા વચ્ચે એવો છે વિરક્ત, કે જેણે આ મોહમાંથી મુક્તિ મેળવી છે. અનંત કાળ સુધી મારું સમ્યકપણે ચિંતન કરવાથી, તત્વબોધનું અનુસંધાન કરવાથી, આત્મજ્ઞાનનો પ્રકાશ કરવાથી, હે માતા, એની સર્વત્ર જાત વૈરાગ્ય, આ બ્રહ્મા ભુવનાનુની, એની ત્રણેય લોકમાં વૈરાગ્ય બુદ્ધિ થઈ જાય છે. આવો એક મારો વિરક્ત છે. અને આવી વિરક્તિ કરતા 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 એવો વૈરાગી મને જ પ્રાપ્ત થઈ જાય છે માતા. તો એક આસક્ત છે અને એક વિરક્ત છે. ભગવાનનું બતાવેલું સાધન છે. કાલે જ આપણે જોયું, ભગવાન બે સાધન બતાયા, ભક્તિ યોગેન તીવ્રેણ વૈરાગ્ય. પોતાના વિષયાસક્ત ચિત્તને આ સંસારમાંથી ઉખાડવા અને મોહ નિવૃત્ત કરવાના બે જ સાધનો છે. એક તો તીવ્ર ભક્તિ યોગ અને બીજો દ્રઢ વૈરાગ. જેણે પોતાની ચિત્ત વૃત્તિને લય કરી અને સંસાર સાથેથી માતા સંબંધ જ કાપી નાખ્યો છે, આવો વિરક્ત. પણ અહીંયા મારે કહેવું છે એ જુદું છે કે એકલી આસક્તિ તો નકામી છે. આસક્તિ તો જીવને રોવડાવશે. ભેગું કરેલું એક દિવસે જ્યારે જતું દેખાશે ત્યારે આસક્તિ જીવને રોવડાવશે. અહીંયા ભેગું ધર્મથી કરો કે અધર્મથી કરો, નહીં રહેવાનું. હમણાં જ ક્યાંક કીધું કે સોનાની લંકા અધર્મની હતી, બળી ગઈ, પણ સોનાની દ્વારકા ધર્મની હતી, ડૂબી ગઈ. બંને સોનાની છે, સરખા પર સમ્યક પરિશ્રમથી મેળવી છે, પણ અધર્મની હતી તે બળી ગઈ અને ધર્મની હતી તો રહી નહીં. તો ભેગું કરેલું ધર્મથી છે કે અધર્મથી છે, પણ ભગવાનનું એક નામ કાળ છે.
જીવનું ગમે તે નામ હોય, પણ ભગવાનનું નામ કાળ છે, એ બધું જ ગળી જનાર છે. હે માતા, મારું એક નામ કાળ છે. આસક્તિ વાળાને ગળી જાય છે અને વિરક્તિ વાળાને ગળી જાય છે. આનો સ્વીકાર કરે છે એ પણ નાશવાન છે, ન સ્વીકાર કરનાર પણ નાશવાન છે માતા. તો આસક્તિ તો રોવડાવશે અને વિરક્તિ દોડાવશે. ભગવાનનો અહીં કપિલનો દ્રષ્ટિકોણ આપણે જોઈ રહ્યા છીએ, ગોરખનો દ્રષ્ટિકોણ નથી. કપિલનો દ્રષ્ટિકોણ એવો છે કે આસક્તિ રોવડાવશે અને વિરક્તિ દોડાવશે. મિથ્યા છે, મિથ્યા છે, માયા છે, માયા છે, દોડાવશે. હિમાલય સુધી મોકલી દેશે. અને હા, એવો વિરક્ત છે. આસક્ત કરતા વિરક્તનો મહિમા મોટો છે. આસક્ત કરતા વિરક્તનો મહિમા વધારે છે, પણ અહીં ઊભું નહીં રહેતું. ભગવાન તો ભક્તિ યોગ પહેલા કે છે ને પછી વૈરાગ કે છે. ભક્તિથી ઉપજેલો વૈરાગ જ વૈરાગ છે. કપિલ સૂત્ર છે, કપિલનો દ્રષ્ટિકોણ છે. જે આપણે ગોરખ પરંપરામાં બોલીએ તો આવું બધું ના આવે, પણ કપિલનો દ્રષ્ટિકોણ એવો છે કે ભક્તિથી જન્મેલો વૈરાગ. વિરક્તાઈ ખૂબ સારી છે, પણ વિરક્તનો અર્થ બહુ સુંદર છે કે લોહીના સંબંધો એને એટલા જ અસર કરે છે જેટલા બીજા. અને આસક્ત એ છે કે જેને લોહીના સંબંધો સિવાય બીજું કોઈ અસર જ નહીં કરતું. તો આસક્તનું કેન્દ્ર 5 જણા છે અને વિરક્તનું કેન્દ્ર આખું જગત છે. હા, પણ ભગવાન તો અહીંયા જુદો દ્રષ્ટિકોણ મૂકી રહ્યા છે. વિરક્ત અનુરક્ત, વિરક્ત પણ અને અનુરક્ત પણ. એકલી વિરક્તા એ કોરા પાડી દેશે રામનાથ. અને ઈશ્વરભાઈ એકલી આસક્તિ તમને કોરા થવા જ નહીં દે. જ્યાં સુધી તમે આ સંસારને ચાલી રાખશો ત્યાં સુધી તમે કોરા થવા જ નહીં દે. પણ નકામા થઈ જશો એટલે પેલો કંજૂસ ખેડૂત બળધ્યાન મહાજનમાં મૂકી આવે એ રીતે તમને મંદિરમાં મૂકવા આવશે. હા, આસક્તિ રોવડાવશે અને વિરક્તિ દોડાવશે. પણ અહીંયા તો કપિલ દ્રષ્ટિકોણ તો વિરક્ત અનુરક્ત નો દ્રષ્ટિકોણ છે. વિરક્ત ને પાછો અનુરક્ત. વિરક્ત કોઈને સ્વીકારવા તૈયાર નથી, આસક્ત કોઈને છોડવા તૈયાર નથી. પણ વિરક્ત અનુરક્ત, ભક્ત ને પાછો વૈરાગી, વૈરાગી ને પાછો ભગત, એવો કોઈ છે જેને આખા જગત પ્રત્યે હે માતા સમાન દ્રષ્ટિકોણ પ્રાપ્ત કર્યો છે. એવો વિરક્ત અનુરક્ત. બધાને વિરક્તનો અર્થ, વિરક્ત શબ્દ આમાં એ જ રીતે લાગશે, અનુરક્તને આગળ જોઈએ છે. વિરક્ત એટલે એવો કે લોહીના સંબંધો જેને એટલા જ પ્રભાવિત કરે છે જેટલા જગતના સંબંધો. આપણા દીકરાને વાગ્યું હોય એ વખતે આપણે જુદા, અને કોકને બિલકુલ માથું ફાટી ગયું હોય એ વખતે આપણે જુદા. અને આના આસક્તિ કહે. આપણા છોકરાનો નવેલો ઉતરે તો આપણે એને દવાખાને લઈ જવો પડે, અને બીજાના છોકરાનું માથું ફાટી જાય તો આપણે કહીએ કે આવું તો બધું થાય, એમ કે સંસાર તો અસાર જ છે ને. અને આના આસક્તિ કહે છે. અને વિરક્ત દ્રષ્ટિકોણ એવો છે કે આખા જગત એના છોકરા નથી છતાં કઈ નહીં, એના લોહીના સંબંધોમાં પણ કઈ ઘટ્યું છે તો જાણે જગત પ્રત્યે જેવો વ્યવહાર છે એવો જ જે 5 જણા વચ્ચેનો વ્યવહાર આ વિરક્ત છે. પણ અનુરક્તાનાથી જુદો છે. અનુરક્ત જો લક્ષ્મણજી વિરક્ત છે, ભગવાન માટે બધાને છોડી દે. પોતાનો ભાઈ આવ્યો છે, ભરતજી મળવા આવ્યા છે ભગવાનને, અને ઉપર ઝાડ ચડીને જ્યાં જોયું ભરતજી આવ્યા છે અને આ લક્ષ્મણ કહી રહ્યા છે કે આવા દે, એમ કે ભાઈ છે તો શું થયું,
આજે ફાડી દેવો છે. લ્યો ચતુરંગીણી છે અને ત્યાં જોઈ ભરત મિલાપ પહેલાનો પ્રસંગ છે. લક્ષ્મણજી વિરક્ત છે. ઉદાહરણ સાથે જોરદાર ખ્યાલ આવશે. લક્ષ્મણજી વિરક્ત છે અને એટલી હદના વિરક્ત છે કે પોતાનો ભય આવ્યો છે તો એ મારી નાખવો છે. ભગવાન માટે બધું જ છોડી શકાય. મંત્ર આસક્ત છે. એટલી આસક્ત છે કે એનો તો પોતાનો કોઈ સંસાર જ નહીં, પણ કઈ કઈ ના સંસારમાં એને ખણખોતર કરી છે. એમ કે મારે તો શું, હું તો દાસીની રાણી નહીં થઉં, પણ તું રાણીની દાસી થઈ જાય કઈ કર. આસક્ત છે. લક્ષ્મણજી વનમાં જતા રહ્યા છે રામ સાથે અને મંથરા ને કારાગાર થઈ છે. એ ગોરડીમાં પૂરી છે. કપિલ દ્રષ્ટિકોણ જુદો છે. હો, આપણે તો કોઈ વિષય ઉપર બોલી રહ્યા છીએ. મંથરા આસક્ત છે અને લક્ષ્મણજી વિરક્ત છે. કોઈ પણ વ્યક્તિને તપાસ્યા વગર નહીં. પોતાનો ભય આવે તો કહે છે ભગવાનના હાથમાં એ નહીં, પણ એક વિરક્ત દ્રષ્ટિકોણ છે, અનુરક્ત દ્રષ્ટિકોણ છે. જેમ પોતાના શરીરમાં અને પોતાના શરીરના સંબંધોમાં કઈ થયું છે એ જ રીતે આખા જગત પ્રત્યે જેનો દ્રષ્ટિકોણ છે અનુરક્ત છે. એક એવું માને છે કે ભગવાન સિવાય કઈ નથી, કોઈ કોઈનું નથી. લક્ષ્મણજી છોડી જતા રહ્યા, પણ એક ભરતજીનો દ્રષ્ટિકોણ છે. જેણે એમ માન્યું છે કે બધા ભગવાનના છે. આપણને સહેલું પડશે. કપિલ દ્રષ્ટિકોણ, કોઈ મારું નથી તો કોરા પડી જશો, પણ બધા ભગવાનના છે. બધા વચ્ચે ભરતજી રહ્યા છે. 14 વર્ષ સુધી ભગવાનની રાહ જોઈને આ વિરક્ત અનુરક્ત છે. અયોધ્યાથી જુદા પણ રહ્યા છે અને ભગવાનના ચિંતનમાં પણ છે. અંડની કમઠ હૃદય જય ભાતી. એક પ્રસંગ એવો છે કે એક વખતે અડધી રાતે ભગવાન ચિત્રકૂટની તે શિલા ઉપર બેઠા છે અને આંસુ સારી રહ્યા છે. અચાનક સીતાજીએ જઈને પૂછ્યું કે ભગવાન, અડધી રાતે આંસુ સારવાનું શું? તમે એમ કે આખા જગતના ઈશ્વર થઈ અને રોઈ રહ્યા છો. તમને કોઈ જાણે કે ના જાણે, પણ મેં તો તમને જાણ્યા છે. અખિલ લોકના મહેશ્વર તમે છો ને તમે રોઈ રહ્યા છો. અરે સીતા, આજે મને ભરત યાદ આવે છે. વિરક્ત અનુરક્ત. તો પહેલો દ્રષ્ટિકોણ, ભગવાન પણ જેના માટે લાલાયિત થઈ જાય છે એવો વિરક્ત અનુરક્ત. એકલી આસક્તિ હશે ને તો રોશો અને વિરક્તિ હશે તો દોડશો. પણ વિરક્ત અનુરક્ત એટલે વિરક્તિ અને અનુરક્તિ બંને જોડી. કોઈને પણ કઈ થયું છે ત્યારે પોતાનું હૃદય એ જ રીતે દ્રવીભૂત થાય જાણે પોતાના દીકરાને થયું છે. અને આ અનુરક્તિ છે. અનુરક્તિ, અનુરક્ત થઈ, અનુરાગી થઈ અને આખા જગત પ્રત્યે વિરક્તિ રાખે છે. આવું કોઈ મારું નથી એમ નહીં શિવરામભાઈ, બધા ભગવાનના છે. એમણે કઈ કઈને સ્વીકારી લીધી, પોતાની માતા તરીકે તો નહીં જ સ્વીકારી, એ વિરક્તિ છે એમની, પણ આ ભગવાનની માતા છે, રામની. પોતાની પત્નીને એમણે સ્વીકારી છે કે આ ભગવાનની ભાભી છે. ભગવાનની ભાભી છે એટલે એનો સ્વીકાર છે. લક્ષ્મણજીનો ક્રોધ પણ એમને સ્વીકાર્ય છે. ભરતજીને ભગવાનના ભય છે. ભરતજીને લક્ષ્મણજીનો ક્રોધ સ્વીકાર્ય છે કે આ ભગવાનનો ભય છે. અને આ દ્રષ્ટિકોણ આપણને સહેલો પડે એવો છે. મારું બધું ભગવાન છે, આ તો ભક્તનો ઉચ્ચ દ્રષ્ટિકોણ છે, પણ આ બધા ભગવાનના છે. આ બહુ સારો છે. એના કરતા થોડો નિમ્ન છે, પણ આમ દ્રષ્ટિકોણ ખૂબ આપણને ગળે ઉતરે એવો છે.
આ સારો નથી, પણ સારો નથી ને પણ ભગવાનનો છે યાર. વિરક્તાનું રક્ત દ્રષ્ટિકોણ તો એવો છે કે ખોટો છે પણ ભગવાનનો છે ને સારો છે પણ ભગવાનનો. મારો હોય કે ના હોય, મારો હોય કે ના હોય, સામે વાળો પ્રત્યેક વ્યક્તિ ભગવાનનો છે અને ભગવાનનો છે એટલે પૂજવા યોગ્ય છે. જો ભગવાનનું મંદિર, ભગવાનની મૂર્તિ, ભગવાનની ધજા, ભગવાનનો ઘંટ આ બધું પૂજીએ છીએ, તો એ જ રીતે આય ભગવાનનો, આય ભગવાન, આય ભગવાન. હા, તો બહુ સારું પ્રયોગ છે કે બધું ભગવાનનું છે. તો આ મારો ભય છે કહેશો ને એટલે આસક્ત થઈ જશો, અને આ મારો શત્રુ છે કહેશો ને એટલે વિરક્ત થઈ જશો. મિત્ર સાથે આસક્ત અને શત્રુ સાથે પણ અનુરક્ત તો એવો છે કે મિત્ર સાથે પણ ભગવાન શું છે અને શત્રુ સાથે પણ ભગવાનનો છે. એ મારો ભલે શત્રુ છે પણ અંશ તો ભગવાનનો છે. અને આ વિરક્ત અનુરક્ત દ્રષ્ટિકોણ માતા જે પ્રાપ્ત કરે છે, આવો મારો નિર્ગુણ ભક્ત છે. લેડો ચોથું આવ્યું આજે. જેના માટે સારું પણ હું છું અને માતા ખોટું પણ હું છું, ખરાબ પણ હું છું અને સર્વશ્રેષ્ઠ પણ હું છું, નિંદા પણ હું છું માતા, એની સ્તુતિ પણ હું છું, માન પણ હું છું, અપમાન પણ હું છું, સુખ પણ હું છું, દુઃખ પણ હું જ છું. એવો મારો તેષાહમ પ્રિય, તેના માટે પ્રિય પણ હું છું, તેનો આત્મા પણ હું છું, તેનો પુત્ર પણ હું જ છું, સુતશ્ચ સખા તેનો મિત્ર પણ હું છું, તેનો સુહૃદ પણ હું છું, અને તેનો દૈવ અને તેનું ઈષ્ટ બધું હું છું. એટલે શું, જ્યારે શત્રુ આવ્યો છે ત્યારે એમ કહે છે કે મારા નાને વેર છે, તો આ ભક્તનો દ્રષ્ટિકોણ નથી, તામસી ભક્ત છે. આ વેર વારવા ઓલી ભક્તિ કરી છે. ના, બધું જે કંઈ પણ છે તે ભગવાનનું છે. ભગવાન માં છે. આટલા આવતા આવતા તો ગુરુની કૃપા જોઈએ, પણ આ તો બહુ પ્રાથમિક દ્રષ્ટિકોણ છે, ભગવાનનું છે. મારો શત્રુ છે એના કરતા ભગવાનનો છે, છોડી દો ને. મારો મિત્ર છે તો શત્રુ તો રોવડાવશે, પણ ગોવિંદભાઈ આ જગતની મિત્રતા એ રોવડાવશે. હા, એ તમે લોલકવાળી ઘડિયાળ જોઈ છે? લોલકવાળી તમે? હા, એમ બધું જોતું રહેવું, ખબર પડે નકર ઉપરથી જાય. લોલકવાળી ઘડિયાળ બાબુભાઈ આ બાજુ જાય ને એટલે પછી શું કરે કયો? આ બાજુ જાય એટલે એની સ્પ્રિંગ આ બાજુ જવા તૈયાર થાય, અને આ બાજુ આવે એટલે એની સ્પ્રિંગ આ બાજુ આવવા માટે તૈયાર થાય છે. તો જે આજે મિત્ર છે ને એનું મન શત્રુ થવા માટે તૈયાર થાય છે. યાદ રાખજો, સૌથી સારો મિત્ર તમારો શ્રેષ્ઠ શત્રુ છે, અને તમારો આજીવન જે શત્રુ છે ને એનાથી સારો કોઈ મિત્ર જ નહીં. તમારો આજે જે મિત્ર છે ને ભવિષ્યના ગર્ભમાં શત્રુતા કરશે. અને આજે જે શત્રુ છે ને એ મિત્ર થશે. જો છેલ્લી ઘડી આમ આખી જિંદગી રામનો વિરોધ કરે છે રાવણે, પણ પછી છેલ્લી ઘડી હે રામ લ્યો મિત્રતા બાંધવી છે, મરવા પડે એટલે. શત્રુ આ મારો મિત્ર છે, મિત્ર બાંધી રાખશે શત્રુ કરતા વધારે, સુહૃદ બાંધી રાખશે. જેટલો પણ આજે સારું છે ને ખોટું થવાની તૈયારી થઈ રહી છે. જગત વિપરિવર્તિત, બે રીતે પરિણામિત થાય છે જગત, સુખ અને દુઃખ. આજે તમને જે ફૂલનો હાર પહેરાઈ રહ્યા છે ને એમનું ખાડું તેલ પીવા ગયું છે. લોલક આમ 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 એકલું આમનું આમ જાય તો ઘડિયાળ ચાલે નહીં ને ભરતભાઈ, આમ જવું જોઈએ. અને આમ જાય છે, આનું નામ સંસાર છે. પણ ડાયો એ છે કે મિત્રતા પણ એની કલ્પેલી હોવી જોઈએ સામેવાળાની.
એનામાં મિત્રતા નહીં કલપતો, એ તો ભગવાનનો છે કરીને છૂટી જાય છે. અને શત્રુ પણ ભગવાનમાં છે, ભગવાનનો છે. સારામાં પણ ભગવાનનો છે અને ખોટામાં પણ પ્રત્યેક સંબંધના છેડે ભગવાન જોવે. તો કાલે પેલા માસ્તર મને કહેતા હતા, આગલા દિવસની સમરી મેં એમને કીધી હોય એટલે એ મને કહેતા હતા કે સારામાં તો દેખાય પણ ખોટામાં દેખાય. પણ માસ્તર, હું તમને એક વાર્તા કહું. ચલો, એક મંદિર હતું અને રોજ રામજી મંદિર ગામનું, અને રોજ પૂજા થાય, આરતી થાય, 3 ટાંકની આરતી થાય, સવાર, બપોર, સવાર, સાંજ અને રાત. અમુક પરંપરામાં રાતે પણ આરતી કર્યા વગર ભગવાન ઊંઘે નહીં. આપણે તાળું મારી એટલે ઘેર. પણ અમુક પરંપરા એવી છે કે સાંજે સવારે કરવાની 4 વાગે, પછી સાંજે કરવાની અને પછી રાતે કરવાની 9 વાગે. અને 3 ટાઈમની આરતી થાય અને અન્નક્ષેત્ર ચાલે, જે આવે જમે. પણ જે મંદિરના પૂજારી હતા એમણે એક શરત મૂકી હતી, બધાને જમવાનું બધાને મળે, કોઈના માટે ના નહીં. પણ એક માળાનો ઢગલો કરે તો વચ્ચોવચ્ચ આશ્રમના માળા લેવાની અને રામ નામની 100 માળા થાય પછી જમવાનું મળે. તમે ગમે એટલા વાગે આવો, 100 માળા કરવાની. રોજનો નિયમ અંકુરભાઈ. અને એક દિવસ એક આવ્યો, આવે ને પછી હું માળા નહીં કરું, એમ તમારે જમવાનું આપવું હોય તો આપો. પૂજારી બગડ્યા, માળા કરવી છે તો જમવાનું મળશે, મફત રોટલા નહીં થાય. રામનું નામ લેતા તને શરમ આવે, બીક લાગે છે? તને રામનું નામ લેતા આળસ આવે છે? તું ભગવાનનું નામ નહીં લેતો, હું તને ખાવાનું નહીં આપું. 2-3 વાર આવી રકઝક થઈ અને પેલો ભાઈ જતો રહ્યો, ભૂખ્યો જતો રહ્યો. સાંજે 6 વાગ્યાની આરતી, કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારવું રે, સરયુ જળમાં સ્નાન કરાવી, તિલક કરવું, રૂપાળ આરતી કરતા હતા. અને છેલ્લા 50 વર્ષનો આ ક્રમ આરતીનો, અને રોજ ભગવાનની મૂર્તિ હશે આરતી કરે એટલે. અને આજે ભગવાનનું મોઢું પડી ગયું છે. સીતાજી આમું નહીં જોતા, લક્ષ્મણજી આમું નહીં જોતા, હનુમાનજીએ નહીં જોતા, ભગવાનનું મોઢું પડી ગયું. આરતી વચ્ચે ઊભી રાખી, એમ કે ભગવાન, આ 50 વર્ષનો ક્રમ આજે તમે તોડ્યો છે, આજે તમારું મોઢું પડી ગયું છે, કંઈ થયું છે? હા, એમ કે ભાઈ આજે થયું છે. એક ભાઈ આજે જમવા આવ્યો હતો ને તેનું ના પાડી, પણ કે ભગવાન, એને તમારું નામ લે તો શરમ આવતી હતી, હું એને જમવાનું નહીં આપું. ભગવાને કીધું કે એ વ્યક્તિ 70 વર્ષનો હતો, 70 વર્ષનો મારું નામ લીધા વગર મારી જ બનાવેલી સૃષ્ટિ મર્યો છે, તોય મને ખંટાયો. અને તને એક ટંક ના ખંટાયો? 70 વર્ષથી 2-2 ટંક મેં એને મારું નામ નતો લેતો તો ખવડાવ્યું છે. અને તને એમ કે એક માળા ના કરી, એમ તને એક ટંક ના ખંટાયો? તો સારું પણ ભગવાન છે. નાસ્તિક પણ ભગવાનના બહાર નહીં. એમ કે 70 વર્ષથી 2 ટંક મેં એને આલ્યું છે, દેવા વાળો નથી, દુબળો, ભગવાન નથી, ભિખારી, મારું નામ નતો લેતો તોય મેં એને ધર્મ્યો. આટલો જીવાડ્યો છે 70 વર્ષ, અને હજુ જીવાડે, અને તને એક ટંકમાં ના કંટાયો? તો એનું સારું પણ ભગવાનનું છે અને ખોટું પણ ભગવાનનું છે. આવો મારો ભક્ત, હે માતા, નિર્ગુણ ભક્ત. વાસ્તવિક ભક્ત, નિર્ગુણ શબ્દ આપણે નહીં વાપરીએ ભક્તિની ધારામાં, ભગવાને ખોટો વાપર્યો. અહીં આવો શબ્દ લવાય, વાસ્તવિક ભક્ત. અને વાસ્તવિક ભક્ત એવો છે, હે મારી માતા, કે જે ભક્તિના અથવામાં કંઈ ઈચ્છતો નથી. પહેલું લક્ષણ એનું એવું છે, વિરક્ત અનુરક્ત છે, આખા જગતમાં પુત્રવત વ્યવહાર કરે છે. અને બીજું લક્ષણ એવું છે કે જેને ભક્તિના અથવામાં કંઈ નથી જોઈતું. એનાથી વ્રજય ત્રિગુણમ,
અને આવો મારો ભક્ત જે ભક્તિના અથવામાં કંઈ નથી માગતો એવો ત્રણેય ગુણોથી પાર થઈ અને મારો નિર્ગુણ વાસ્તવિક ભક્ત થઈ જાય છે, ભક્ત થઈ જાય છે. ત્રણેય ગુણો એના સત્વ પણ અસર નહીં કરતું, રજસ પણ અસર નહીં કરતું, તમસ પણ અસર નહીં કરતું માતા, અને એના કાળ સ્વરૂપ પરમાત્મા પણ અસર નહીં કરતા, અને મારી ત્રિગુણી માયા તો એને અડી જ નહીં શકતી એવો મારો ભક્ત, જેને ભક્તિના હાથમાં કંઈ નહીં જોઈતું, જેનો દંભ ખરી પડ્યો છે, જેની ઈર્ષ્યા ખરી પડી છે, જેનો ક્રોધ ખરી પડ્યો છે, જેનું વેર ખરી પડ્યું છે, જેની ઈચ્છા ખરી પડી છે, જેની આકાંક્ષા ખરી પડી છે, જેની અપેક્ષાઓ ખરી પડી છે, જેને મારી પાસેથી પણ કંઈ નહીં જોઈતું, જગત પાસેથી પણ કંઈ નહીં જોઈતું એવો એ ત્રણેય ગુણોને પાર કરી અને મન જ પ્રાપ્ત થઈ જાય છે. માતા હું જ મદ ભગવત, હું જ ભગવાન છું માતા. આ પ્રકૃતિ અને પુરુષના પેલી બાજુ રહેલો આ પ્રકૃતિ અને પુરુષને મારી ઈચ્છા પ્રમાણે નચાવનારો એ ભગવાન હું છું માતા. અને એવો મને પ્રાપ્ત થઈ જાય છે. કેવો? જેને ભક્તિના હાથવામાં કાંઈ નહીં જોઈતું. અસવિચારી હરી ભગત સયાને, મુકુતિ નિરાદર ભગતિ લુબાને. કેવું થઈ જાય છે? મુક્તિનો નિરાદર કરીને પણ ભક્તિને મેળવે છે. મુક્તિ સુધીના પદાર્થોની જેની ઈચ્છા મરી ગઈ છે એવો મારો ભક્ત છે. આપણે કશું નહીં લેવું શિવરામભાઈ, પણ મુક્તિ તો લેવી છે, મુક્ત તો થવું છે. અને જ્યાં સુધી મુક્ત થવું છે આવો મારો ભક્ત સાત્વિક ભક્ત છે, રાજસી ભક્ત છે. પણ જેને મુક્તિ પર્યંતના પદાર્થો નહીં જોઈતા, સંસારથી તો નહીં જોતા બાઉલાલ, પણ જેને ભગવાનથી પણ કઈ નહીં જોતું, આવો મારો ભક્ત પરમ ભક્ત છે. કોઈ ઉદાહરણ છે? બહુ નાનું ઉદાહરણ છે. નાનું એટલે 5 વર્ષનું. 5 વર્ષના ધ્રુવજી છે, અપર માતાનું મેણું ખાઈ અને નીકળી ગયા છે કે તારો જો પિતાનો ખોળો જોતો હોય તો મારી કુખે એમ કે જન્મ લેવો પડશે. તારી માતા તારા પિતાની અણમાનીતી રાણી છે, અને હો તે ક્ષત્રિયાણામ, આ ક્ષત્રિય છોકરાનું તેજ તો જુઓ. 5 વર્ષનો છે અને માતાનું મેણું એને મેણું લાગે છે, ઘર છોડી નીકળી ગયા. વનમાં જઈ અને એમ કે ભગવાનને પ્રસન્ન કરી લઉં. અને બહુ વિચક્ષણ ઘટના છે જયદીપભાઈ, કે જઈ અને નદીના કિનારે જઈને બેઠા છે. નારદજી મળ્યા, ઓમ નમો ભગવતે વાસુદેવાનો મંત્ર આપે છે અને મંત્રનો જપ કરી રહ્યા. અને જેવો જપ હજુ તો શરૂ કર્યો છે રઘનાથભાઈ, અને મંત્રી આવ્યો છે નગરનો, જે નગરના પોતે રાજકુમાર છે, ધ્રુવજી 5 વર્ષનો. અને મંત્રી આવ્યો છે કે ચાલો રાજકુમાર, તમને એમ કે તમારા પિતા બોલાવે છે, તમારી કાયા તપ કરવા યોગ્ય નથી, તમારી ઉંમર પણ તપસ્વીની નથી, આવો અને તમારી માટે ઘણા બધા પ્રકારના ભોજન તૈયાર કર્યા છે તમારા પિતાએ. ઘણી મીઠાઈઓ અને ઘણા રમકડા તમારા માટે મંગાઈ રાખ્યા છે. ચલો ને, તમારા પિતા તમારી રાહ જોઈ રહ્યા છે. ધ્રુવજીએ કીધું મારે નથી આવવું. 2-4 દિવસ થયા અને મંત્રી ફરી આવ્યો છે. અરે રાજકુમાર, તમારી માતાનો વિરોધ પણ શાંત થઈ ગયો છે, હવે તો ચલો. અને પિતા તમને એમના ખોળામાં બેસાડવા માંગે છે. હવે પિતા તમને એમનો ખોળો આપે છે, તમે આવો. અને બધાએ તમારી આખું નગર રાહ જોઈ રહ્યું છે. મારે નથી આવવું. 2-4 દિવસ થયા અને ફરી મંત્રી આવ્યો. તમે ભલે 5 વર્ષના રાજકુમાર, પણ તમને આજે જ તમારો ભાગ આપી દેવામાં આવે છે. અડધું રાજ એમ કે ઉત્તાનપાદ, તમારા પિતા ઉત્તાનપાદનું તમને આપી દેવામાં આવે છે. ચાલો એમ કે બધા તમારી રાહ જોઈ રહ્યા છે, બધાની તમારી ચિંતા થાય છે. 5 વર્ષના ધ્રુવજી ના પાડી રહ્યા છે, મારે નહીં જોવું. 2-4 દિવસ થયા અને ફરી મંત્રી આવ્યો છે.
રાજકુમાર, હવે તમારો ભાઈ ઉત્તમ પણ પોતાનું રાજ મૂકી અને તમને આપી દેવા માંગે છે. આખું એ નગરનું રાજ તમારું થઈ ગયું છે. હવે તો તમારે આવવું જ પડે. અને ધ્રુવજી ના પાડી રહ્યા છે કે મંત્રીવર હું નહીં આવી શકું. અને મંત્રીએ ખૂબ પછી પિતાના આવેશમાં આવીને કહી દીધું કે 5 વર્ષના છો અને પોતાની આયુ પ્રમાણે પોતાની બુદ્ધિ નથી લાગતી. હજુ તો મોઢામાં દૂધ ગંધાય છે. ધ્રુવજી, તમે જે જીદ કરી રહ્યા છો અત્યંત ખોટી છે. જ્યાં પિતાનો ખોડો પણ તમને ભાગ્યમાં નતો અને ત્યારે આખું રાજ તમને આપી દેવા માટે બધા તૈયાર છે અને તમે આનો અનાદર કરી રહ્યા છો. મંત્રીવર, હું ખાલી એટલું જ વિચારું છું કે મેં હજુ તો ભગવાનનું નામ લેવાનું ચાલુ એ નહીં કર્યું અને આ સંસારના પદાર્થો કૂદી કૂદીને મારા ખોળામાં આવે છે અને જો હું ભગવાનને મેળવી લઉં તો મને શું કરો તમે? હજુ તો મેં ભગવાનનું નામ લેવાનું ચાલુ એ નહીં કર્યું. મારા ગુરુએ જે મને મંત્ર આપ્યો છે એ હજુ જપવાનો મેં શરૂ એ નહીં કર્યો અને તમે પેલા મીઠાઈઓ લઈને રમકડા લઈને આવ્યા, પછી પિતાનો ખોળો પણ મને સુલભ થયો, અડધું રાજ મને મળવાને પામ્યું અને મને આજે આખું રાજ આપવા માટે તૈયાર છે. જે પિતા મને ખોળામાં નતા બેસાડતા, હું ભગવાનના રસ્તે ચાલ્યો અને મને મળતું હોય. જો મને ભગવાન મળી જાય એ દિવસે શું ઘટે છે? તેનો મુક્તિ સુધીની ઈચ્છા શાંત થઈ ગઈ. સંસાર પાસેથી તો કઈ નહીં લેવું. અને વિચક્ષણ વાત તો એવી છે કે ના બાપા હાલે છે તો ના લેવું હોય તો. પણ ભગવાન પ્રસન્ન થઈ ગયા. વનમાલી ઘનશ્યામ પીતવાસા મનોહર. 6 મહિનાની સાધનામાં ભગવાન 5 વર્ષના ધ્રુવજી માટે આયા છે, ખાલી ગુરુના આપેલા મંત્રના જપથી. અને આઈને ઉભા રહ્યા. ભગવાન કહી રહ્યા છે, ધ્રુવજી મારી પાસે કંઈક માંગો. હે ભગવાન, હવે તમે મળ્યા છો, હું બીજું શું માંગુ? સંસાર પાસેથી તો નહીં લેવું, પણ ભગવાન જોડેથી જન નહીં લેવું. અને નહીં લેવું ને એટલે ભગવાને ધ્રુવ લોક આપ્યું છે. ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરીને થાપ્યો રે. હરિને ભજતા જો કોઈની લાજ જતા નથી જાણી રે. જેની સુરતા સાંભળ્યાને સાથ વધે વેદ વાણી રે. વાલે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે. ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરીને થાપ્યો. અવિચળ રાજ આપી દીધું. એમ કા ધ્રુવ તારો ઉગશે ત્યાં સુધી તમારું રાજ રહે છે. લ્યો. અને હજુ આખા આકાશમાં કઈ ઉગે ના ઉગે, ધ્રુવનો તારો પહેલો ઉગે. જેના ભક્તના નામ ઉપર આખું લોક જેણે ઊભું કરી દીધું. ક્યારે? જ્યારે એને સંસાર પાસેથી કઈ નહીં લેવું અને ભગવાન પાસેથી કઈ. આવો મારો વાસ્તવિક ભક્ત જ માતા, જે ત્રણેય ગુણોને પ્રાપ્ત થઈ, ત્રણેય ગુણોને પાર થઈ અને મને પ્રાપ્ત થઈ જાય છે. આવો વાસ્તવિક ભક્ત છે, જેની આગળની ત્રણેય ગુણમાં ગણાયેલી બધી પ્રવૃત્તિઓ શાંત થઈ ગઈ છે, જેની ઈચ્છા શાંત થઈ ગઈ છે. હજુ આપણે સંસાર પાસે કઈ લેવું છે તો આ તો ભક્તિ ગેલછા છે. આપણી ભક્તિ હજુ ઉપર ચલી છે. આપણી ભક્તિ માગણી વાળી છે. આપણી ભક્તિ હજુ બિલકુલ કર્તવ્ય બુદ્ધિથી છે. पर जिसको कछु न चाहिए वो शाहन को शाह.
આ જગતમાં સૌથી મુક્ત વ્યક્તિ એ છે જેને કંઈ નહીં જોઈતું, અને મોટો ભિખારી એ છે જેને કંઈક જોઈએ. એવું ના હોય જેના હાથમાં વાટકો હોય એને ભિખારી કહેવાય. જે મંદિરમાં આવીને માગે છે આ બધા ભિખારી છે. જેના મનમાં કંઈ પણ માંગ છે ત્યાં સુધી ભિખારી છે. વાટકો હોવો જરૂરી નહીં. એક ફકીર હતા અને ફકીરને કોઈએ બહુ બધું ધન આપી દીધું. શેઠે ખપ્પર આખું ભરી દીધું. એને એમ થયું કે કોને આપું, મારે શું કરવું છે? 3 ટૂ કોપી નીકી અને ભાજી વગરનું લૂણ, ભાજી વિના લૂણ, તુલસી હૃદય રઘુવીર વસ્યાવ, ઇન્દ્ર બાપડા કુણ. 3 જોડ જેના જોડે લંગોટ છે અને મીઠા વગરની ભાજી બાફેલી જેને ખાવા મળી જાય છે, અને આટલી જ સંપત્તિ હોય પણ હૃદયમાં જેના ભગવાન છે તો એના માટે ઇન્દ્ર બાપડા કુણ. ઇન્દ્ર બચારો છે એના આગળ, જેને કશું નહીં જોતું. અને કોઈએ ખપ્પર ભરી અને સોનાની મોહરો આલી. એમ કે આ શું કરું? વિચાર્યું સૌથી મોટો ભિખારી હોય એને આપું. આખું ધીણોટ ફર્યો પણ મોટો ભિખારી શોધવાનો છે, અને આખું રાજ્ય ફરી વળ્યો, ક્યાંય મળ્યો નહીં. ફકીર ફરી વળ્યા પણ મળ્યો નહીં ક્યાં મોટો ભિખારી. અને એ જ વખતે એક વખતે શંકરભાઈ રાજાની શાહી સવારી નીકળતી હતી અને રાજા ચડાઈ કરવા માટે બીજા રાજ્ય પર જાય છે. અને જેવું એમ કરીને આમ રાજાને જોયો, આ રાજાનો હાથી આવ્યો અને બધી સોનામોનો આમ કરીને ઉડાડી. અને રાજાના આંખ પર વાગ્યા, માથામાં વાગીને બધે વાગવા માંડી. એટલે આમ જોયું કોણ છે? એમ કે તારે તો મેલા ગેલા લુગડા અને શરીરનું કોઈ ઠેકાણું નહીં, પણ મોઢા પર બ્રહ્મચર્યનું તેજ મોરો નાખી રહ્યા છે. એમ કે શું કરે છે? એમ કે ભિખારી. એમ કે મને ભિખારી કહો છો રાજા, પણ આખા નગરમાં મેં ફરીને જોયું છે તમારાથી મોટો કોઈ ભિખારી નથી. એમ કે મારાથી મોટો ભિખારી નહીં, હું રાજા છું. એટલે પેલાએ કીધું કે બધાને તો થોડું થોડું હોય ને મોટી મોટી ઈચ્છા હોય. તમે તો આટલા મોટા નગરના રાજા છો તો એ તમારી નજર તો હજુ બીજાના રાજ્ય ઉપર છે અને તમે એને જીતવા જાઓ છો. તમારાથી મોટો કોઈ ભિખારી આજ સુધી મેં નહીં જોયો. આટલું બધું છે તો રાજા તમને ધરાવો નહીં થતો. ભક્તનું લક્ષણ એ છે જેને નથી જોઈતું. ધ્રુવજી ના પાડી છે અને ધ્રુવલોકને પ્રાપ્ત થયા છે. આપણે વિચાર કરીને જોઈએ કે અત્યારે આપણે આમે ભગવાન પ્રસન્ન થઈ જાય તો આપણે શું કરીએ? કે લિસ્ટ કાઢીએ ખીચામથી કે જુઓ એમ કે બધું બરોબર છે, તમે આયા છો પણ મારી ઘેરથી ચૂપ નહીં રહેતી, એનું કરતા જજો. મારા છોકરા કિતાબ નહીં કરતા. આપણી જોડે આખું બહુ મોટું લિસ્ટ છે. એમ કે બાજુમાં 3 માળનું ઘર છે, મને 1 માળ વાળી બનાવી દો. પણ જેને ભગવાન પાસેથી ઈચ્છા ખરી પડી છે. આપણે જો સંસાર પાસેથી તો સુખ જોઈએ છે, પત્ની, પાડોશી, મિત્રો, અને એ સુખની પુષ્ટિ કરવા માટે ઈશ્વર પાસેથી પણ જોઈએ છે. આ તામસી રાજસી ભક્તિ છે. કાલે જ કોક કહેતું હતું, કોણ શી ખબર કોણ બોલ્યું, બધા ચર્ચા કરતા હતા કે આપણે તો ભક્તિ કરીએ જ છીએ ને. એટલે પેલા કીધું એમને ભક્તિ થાય છે, લમણા શેકાઈ જશે. લમણા શેકાઈ જાય ત્યારે ભગત કહેવાય છે. પછી બગ ભગત ને ઠગ ભગત ને આગળ કેટલા બધા ગણ્યા છે, છગવડિયા ભગત ને. પણ જેની અંતરબાર ઈચ્છા શાંત થઈ ગઈ છે એવો મદભાવો પ્રપદ્યતે. અલ્યા ભાઈ, મારી માતા ભગવાન કહી રહ્યા છે કપિલ કે એવો મદભાવો પ્રપદ્યતે, અને એવો મન જ પ્રાપ્ત થાય છે 3 ગુણોને પાર કરીને. પણ ભગવાન એમ કે આ કઈ રીતે થવાય, આ કઈ રીતે થવાય એનો ઉપાય બતાવી રહ્યા છે. 3 ગુણ વાળો ભક્ત આ પરમ ભક્તિને કઈ રીતે પ્રાપ્ત થાય તો પુંજરામભાઈ હવે આગળ કહી રહ્યા છે ભગવાન. ક્રિયા યોગેણ શસ્તેન નાતિ હિંસ્ત્રેણ નિત્યશઃ. ભગવાન આગળનો શ્લોક કહી રહ્યા.
કે એના થવાના સાધનો કહી રહ્યો છું. હે માતા સાંભળો, પોતાની પાસે આવેલા કર્તવ્ય કર્મોને શ્રદ્ધાપૂર્વક અને નિષ્કામ ભાવે જે કરે છે એવો મારો ભક્ત છે. લે હડો આવી જાઓ મેદાનમાં. આ બહુ વિસ્તૃત ભગવાન બોલ્યા કે પોતાની પાસે આવેલા કર્તવ્ય કર્મને નિષ્કામ ભાવે અને શ્રદ્ધાપૂર્વક કરે છે. આપણે શ્રદ્ધાપૂર્વક ખાલી અગરબત્તી કરી છે, પણ જે દુકાનના થળે બેઠેલો પણ શ્રદ્ધાને નહીં તોડતો આવો, વેપારમાં, વાણિજ્યમાં, નફામાં, ખોટમાં, લાભમાં, હાનિમાં, ચિંતામાં, શોકમાં, હરખમાં, શોકમાં, માનમાં, અપમાનમાં અને આ બધામાં જેની શ્રદ્ધા ડગતી નહીં આવો. હા, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબા ભાગી પડે રે બ્રહ્માંડ વિપત પડે તો એ વણશે નહીં ને રે સોઈ હરિજન નારે પ્રમાણ. ભક્તિ મંદિરમાં ના દેખાય, ભક્તિ તો પ્રતાપભા વ્યવહારમાં દેખાય. વ્યવહારો વહી ભક્તિ. મંદિરમાં તો બધા બહુ સારા હોય, પણ વ્યવહારમાં ભક્તિ છલકાય. જ્યારે સુખ આવ્યું છે ત્યારે આપણી હૃદય સ્થિતિ શું છે, દુઃખ વખતે આપણી હૃદય સ્થિતિ શું છે, આપણને કોઈ ફૂલનો હાર પહેરાવા આપણી હૃદય સ્થિતિ શું છે, અને જે વખતે તમથી હવાના પરમાં ઉઠતા વેદ જોખી દે અને એ વખતે આપણી હૃદયની સ્થિતિ શું છે. આપણી ઉદાસી, આપણો ક્રોધ, આપણો હરખ, આપણો શોક અને કશું હૃદયમાં ન ઉદ્ભવે તો સમજવું કે ભક્ત છે. તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતી ભક્તિમાન મેં પ્રિયો ન રહ. કેવો? તુલ્ય નિંદા. જેમ ત્રાજવું હોય, 5 કિલો સફરજન ને 5 કિલોનો બાટ, કાંટો આમે ના જાય, આમે ના, બંને બાજુ સરખું વજન. અને ત્રાજવું ખાલી હોય તો સરખું વજન. હા, તો ત્રાજવાના પલ્લા જેવો જે થઈ ગયો છે. સ્તુતિમાં એવો, નિંદામાં એવો, માનમાં એવો, અપમાનમાં એવો. કેવો? સ્થિર. સમ 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 સમો શત્રો ચ મિત્રે ચ તથા માન અપમાનયો. માનમાં, અપમાનમાં, શત્રુ અને મિત્રના વ્યવહારમાં જે સમ વર્તે છે યોમત ભક્ત છે મેં પ્રિય. પહેલું જ અહીંથી ચાલુ થાય છે. હવે ભક્તિ કેવી? અત્યાર સુધી ભગવાન બોલે ભક્ત કેવો, તો કે આવો. પણ ભક્તિ કેવી, તો કે આવી. હવે અગરબત્તી તો ભક્તિ જ છે, પણ અગરબત્તીના અંતે શું? દીવો તો ભક્તિ જ છે, પણ દીવાના અંતે શું? આરતી તો ભક્તિ જ છે, પણ આરતીના અંતે શું? સેવા તો ભક્તિ જ છે, પણ સેવાના અંતે શું? દાન ભક્તિ છે, પણ દાનના અંતે શું? શ્રવણ તો ભક્તિ છે, પણ શ્રવણના અંતે 2.5 વર્ષે શું? કીર્તન તો ભક્તિ છે, પણ કીર્તનના અંતે શું? સ્મરણ તો ભક્તિ છે, પણ સ્મરણના અંતે શું? હાથ તો આપણે ગમે તેને જોડી દઈએ છીએ, પણ વંદનના અંતે શું? ક્ષમતા. ક્ષમતા વધે. નાની કાળમાં ડગી ગયા છે, પણ ગંગા સેતી ના પાડે છે. મેરું તો ડગી પડજે ના મનડા ડગે નહીં પાનબાઈ. આપણે કોઈક વાયા આવીને કહે છે ને કે તમારા વિશે આવું કહેતો હતો, આપણે 4 દાડા ઊંઘ નહીં આવે. પણ તુલ્ય નિંદા સ્તુતિર્મૌની. નિંદામાં સમ રહે છે, સ્તુતિમાં સમ રહે છે, મૌન વખતે પણ જે સમ છે. સંતુષ્ટો યેન કેનચિત. કોઈ પણ પરિસ્થિતિમાં હૃદયનો સંતોષ જેનો શાંત થતો નથી
येन केनचित् येन केन प्रकारेण भक्त संतोषी है। येन केनचित् अनिकेत जेने आखा संसार में मारू क्या नहीं मानी एवो अनिकेत એટલે ઘર વગરનો થાય અમારા જેવો હા તો એવું થાય ને ના થાય એવું થાય અનિકેત નિકેત એટલે ઘર શું નિકેત એટલે ઘર પણ ભક્ત કેવો છે અનિકેત ઘર વગરનો એટલે ઘર વગરનો એટલે કઈ જંગલમાં રહેતો હશે ના જેણે ક્યાંય પોતાનાપણું નહીં માન્યું એના માટે બધું આખું જગત જેના માટે ઘર છે એવો અનિકેત સ્થિરમતી જો અનિકેત બહુ સારો અર્થ છે હું કરી કાઢું અહીં બેઠા પછી તમને જો એમ ના થાય હવે ક્યાંય મારે જવાનું છે તો તમે અનિકેત છો જગતમાં કોઈ પણ ખૂણે હોય અને કોઈ જગ્યાની તમને યાદ ના આવે તો અનિકેત પણ પેલા જે લાલ ટી શર્ટ વાળા ભાઈ બેઠા છે ત્રીજી લાઈનમાં એમને તો ફફડાટ છે કે જેવો ઓર્ડર ફાટ્યો નહીં કોઈ 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 જગ્યા યાદ આ દેશ કાળ અને પરિસ્થિતિમાં કોઈ ચિત્ત વૃત્તિમાં પૂરા નહીં દેશ કાળ પરિસ્થિતિ તો સમજવું અનિકેત સ્થિરમતી સ્થિરમતી સ્થિર બુદ્ધિ વાળો છે જેની બુદ્ધિ વિષયોના વિકારને નહીં પામતી સંસારની અસારતા જેના બુદ્ધિમાં દ્રઢ થઈ છે પરમાત્માનો બોધ જેની બુદ્ધિમાં દ્રઢ થયો છે અને જીવનની કોઈ પણ ક્ષણે પોતાના સદગુણોથી વિચલિત થતો નથી સ્થિરમતી સદગુણો નહીં છોડતો પોતાના જીવનના કોઈ ગમે એવો છે પણ જેણે પોતાના સદગુણ ચાલી રાખ્યા સ્થિરમતી તો એક સંત છે અને નદીમાં પૂર આવ્યું છે અને પૂરમાં વીંછી તણાતો જાય છે મહારાજ ધ્યાન કરતા હતા ઉભા થયા આમ કરીને વીંછી પકડ્યો અને વીંછીને પકડ્યો એટલે ડંખ માર્યો અને હાથ આમ થયો ને પડી ગયો વીંછી નદીમાં પાછો ફેર પકડ્યો ફેર ડંખ માર્યો ફેર પડ્યો ફેર પકડ્યો ફેર ડંખ માર્યો ફેર હાથ આખો લોહી લવાણ થઈ ગયો અને કોઈ આવા માસ્તર જેવા જતા હતા અને કીધું મહારાજ એમ કે શું કરો છો આટલા ડંખ મારે તમે મૂકી દેતા હોય તો જવા દો ને બે તે કો બેન એને આખી ફટકારી સત્સંગી હતો મારો બેટો બે તે કો બેન દો મત કજો કરું કજુ ઠોર સમજે તો સમજાવો નહીં તો ધક્કા લગાવો ઓર સંતે ખૂબ સારો જવાબ આપ્યો છે કે એનો સ્વભાવ ડંખ મારવું છે એને જન્મથી જ ભગવાને આવો સ્વભાવ આપ્યો છે પણ ભાઈ આખું જગત મને સંત કહે છે અને સંતનો સ્વભાવ તારવું છે જો આટલો વીંછી એનો સ્વભાવ ના મૂકતો હોય તો હું મારો સ્વભાવ શું કરવા છોડું સ્થિરમતી છે આવો ભક્તિ યોગી મને પ્રિય છે ભક્તિમાન મે પ્રિયો નર જે પ્રત્યેક પરિસ્થિતિમાં શ્રદ્ધાને સમ રાખી શકે છે ભગવાન છે 5 રૂપિયાના નુકસાનમાં ભૂલી જાય અને ભક્ત નહીં કહેતા એક તમતમતી ગાળમાં ભગવાન છે આ વાત બુદ્ધિમતી જતી રહે તો આને ભક્ત નહીં કહેતા પણ શ્રદ્ધા જેની અકબંધ છે અને કર્મના અંતે જેને કંઈ નહીં લેવું એવું કંઈ કર્યા વગર તો કોઈને કંઈ નહીં લેવું તાર પણ કરીને જેને કંઈ નહીં લેવું તો કેવો ક્રિયા યોગેન સસ્તેન નિષ્કામ ભાવે શ્રદ્ધાપૂર્વક જે કર્મ કરે છે આવો મારો ભક્ત છે નિષ્કામ ભાવે અને શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધા જેના હૃદયમાંથી જાય નહીં અને બુદ્ધિમાં કશાની કામના ના થાય આવો મારો ભક્ત છે આગળનું લક્ષણ ભગવાન કહી રહ્યા છે તો બીજું કઈ રીતે એમ કે તમને મળાય ભક્તિ કઈ રીતે થાય તો કહી રહ્યા છે દર્શન સ્પર્શ પૂજા સ્તુત્ય અભિવંદન મારી મૂર્તિનું દર્શન સ્પર્શ પૂજા સ્તુતિ
અને વંદન, આ 5 વસ્તુ કરનાર મારો ભક્ત છે. તો આ તો આપણે કરી જ છે ને, કર્યું નહીં? પણ દર્શન, પૂજા, બોલો બોલો, એમ નહીં, આગળ બોલો. ભલા દર્શન, સ્પર્શ, પૂજા, સ્તુતિ અને વંદન. આ સગુણ ભક્તિ પર ભગવાન આવી રહ્યા છે. પણ આ પૂજાના શરત મૂકી છે. આ 5 પૂજાની શરત છે. આપણે હાથ ગમે તેને જોડી દઈએ, પૂજા ગમે તેની કરી લઈએ, વંદન ગમે ત્યાં કરી દઈએ, દર્શન ગમે ત્યાં કરી દઈએ, સ્પર્શ ગમે ત્યાં કરી દઈએ, પણ જેની મૂર્તિમાં પથ્થર બુદ્ધિ છે એવો મારો ભક્ત નથી. એટલે હેડો, મૂર્તિને જે પથ્થર માને છે, નદીને જે પાણી, નદીના જળને જે પાણી માને છે, અને ગુરુને જે મનુષ્ય હાથ પગ વાળા માને છે, આવો મારો ભક્ત નથી. હા, લ્યો હેડો, દર્શન, સ્પર્શ, પૂજા. કઈ રીતે? હે માતા, હું તો ચરાચર જગતના હૃદયમાં રહેલો છું, પણ આખા જગતના હૃદયમાં રહેલો છું. મારી સુપેરે પૂજા કરનાર, આ 5 રીતે મારી પૂજા કરનાર પણ જો આખા જગતમાં એક જીવનો પણ અનાદર કરે છે, એની પૂજા આડંબર છે. ગણાવશે? જ્યાં કોઈનો હૃદયમાં તિરસ્કાર છે, ભક્ત આખા જગતના આદરના દ્રષ્ટિથી જોવે છે. આદર આદર. ને જો નાના હતા ગવડાવતા હતા, મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સરજન હારા રે. તો દર્શન તો કરી જ કાઢ્યા ને, પતિ ગયું. પણ આર્ય મંદિર આ તો આપણે બનાવ્યું છે, ઈંટો, રેતી, સિમેન્ટનું, અને ભગવાને આપણા બેહાડેલા છે. પણ આ મંદિર તો મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સર્જન હારા રે. નહીં પૂજારી, નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તાળા રે. આ મંદિરની પૂજા તો ભગવાન કહી જ રહ્યા છે કે મૂર્તિનો સ્પર્શ, દર્શન, પૂજા, સ્તુતિ અને વંદન, જે આખી જિંદગી આપણે કરી, પણ આ મંદિરની રહી ગઈ. અને વિશ્વ મંદિરની પૂજા ભગવાન તો કહી રહ્યા. હા, વિશ્વ મંદિરની પૂજા. ભગવાન એવા કોઈ આકાશમાં રહેનારા નહીં. ભગવાન તો પોતાની જગ્યા બતાવી છે અહીંયા, ભૂતાત્માનમ કૃતાલયમ. હું પ્રત્યેક જીવના શરીરમાં ઘર કરીને રહું છું. માતા ભૂતાત્માનમ કૃતાલયમ, ઘર પર લખા જેવું સૂત્ર છે. શિવરામભાઈ નવા ઘેર લખજો. હા, હું તમને આપતો જવું, આવું લખવાનું છે. તો પહેલું લખો, ભૂતાત્માનમ કૃતાલયમ. ભગવાન ક્યાં છે? પ્રત્યેક શરીરના શરીરમાં ઘર કરીને રહે છે. કૃતાલ, અલયમ એટલે ઘર. કેવું? અલયમ એટલે ઘર. આ કૃતાલયમ એટલે ઘર કરીને રહું છું. કૃત એટલે કરવું, અને ભૂતાત્માનમ એટલે કે જેટલા મનુષ્યો, ઇતર જેટલા પણ કીડી જે લઈને બ્રહ્મા સુધી જાઉં, ભૂતાત્માનમ કૃતાલયમ છું. કોઈ મને માતા 10 મિનિટની પૂજા કરીને રાજી ના કરી શકે. સૌથી મોટી મારી પૂજા તો એ છે, કોઈનો અનાદર ન કરે. જેની વાત વિસ્તૃત આવતીકાલે કરીએ. મા કાળી, અંબે, બહુચર, ચામુંડા.